दोस्तों स्वागत है તમારું બધાનું આજના આપણે જોરદાર સ્ટેટસ વિડિયો એડિટિંગની અંદર મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જ તમને ઓલ નોટિફિકેશનનું બટન છે તેને દબાવી ચેનલ સાથે જોડાઈ જજો આપણી ચેનલની અંદર તમે ડેઈલી ફૂલ પ્રોજેક્ટની અંદર નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહેશે અને રોજ તમે નવા વિડિયો છે તે બનાવતા શીખી શકશો અને આપણી બનાવવાની રીત તમને સારી લાગે વિડિયો પસંદ આવે વિડિયોને લાઈક કરો ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરજો અને નીચે કમેન્ટ બોક્સની અંદર જે પણ તમને સારી લાગે તે એક કમેન્ટ કરી દેજો તો ચલો આજ તમને આપણું જોરદાર જે સ્ટેટસ છે તે બનાવતા શીખડાઈએ। મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર। તો ડેમોની તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનું રહેશે। પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે બ્રાઉઝરની અંદર અને તમારું નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને આ સાઇટ જોવા મળે છે, આના પર ક્લિક કરી દેજો। અહીંયા તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે વેબસાઇટ છે ખુલીને આવશે। આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી દો। અહીંયા તમારે કોડ લખી દેવાનો રહેશે। કોડ છે 0927 જેટલે આટલું લખી અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો તમારી પાસે નીચે ટાઇટલ કોડ અને આ રીતે થંબનેલને એવું દેખાઈ જશે, એના પર ક્લિક કરજો। ક્લિક કર્યા પછી તમારે નીચે આવવાનું છે એટલે તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવે છે। પ્રોજેક્ટ એડ થઈ ગયા પછી અહીંયા આગળ તમારા ઘણા બધા ફોટા છે એને સેન્ડ કરવા રહેશે 25 થી 27 ઇમેજ રેડી। તો અહીંથી તમારે નીચે આવવાનું છે। અહીંથી નીચે આવશો એટલે તમને જો અહીંયા આગળ ઇમેજ દેખાશે રેડી। આ રીતે તમને અહીંયા આગળ ઇમેજ દેખાશે, આગળ જશો એટલે તમને પાછા અહીંયા આગળ ઇમેજ દેખાશે। આવી રીતે તમને ત્રણ ભાગની અંદર અલગ અલગ છે ઇમેજ જોવા મળે છે રેડી। તો બધા ફોટા ચેન્જ કરવા સાવ સિમ્પલ છે। જ્યાં તમને ઇમેજ દેખાઈ રહ્યો છે બસ તમારે ખાલી એ ઇમેજ ઉપર ક્લિક કરી અને તમારે જે ફોટો મૂકવો હોય એ ફોટો મૂકી દેશો એટલે તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થશે રેડી। તો જ્યાં તમને ફોટાની લેયર્સ દેખાઈ રહી છે બસ એના ફોટાને ચેન્જ કરવા માટે એ ફોટા પર ક્લિક કરવાનું। ફોટા પર ક્લિક કર્યા પછી કલર અને ફિલનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે, નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટો લેવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરશો તમારો ફોટો એડ થઈને આવશે રેડી। તો આવી રીતે તમારા વિડીયોની અંદર જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે આ બધી ઇમેજની જગ્યાએ તમારે તમારા ફોટાને મૂકી દેવાનો છે, તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારા સોંગના લિરિક્સ છે લખવાની જરૂર નથી, બસ જ્યાં જે ઇમેજ દેખાઈ રહ્યા છે આ ઇમેજ ચેન્જ કરી દેશો, તમારા ફોટો એડ કરી દેશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે એટલે ફૂલ પ્રોજેક્ટ છે બધું સેટ થયું રહેશે। અને આ જે ઇફેક્ટ તમે સેવ કરશો વિડીયો જ્યારે તમે સેવ કરશો તો તમારો વિડીયો સેવ થતાં વાર લાગશે રેડી। આપણે જે 540ની અંદર એક્સપોર્ટ કર્યું 20 મિનિટ લાગે તમે જેટલું વધારે એક્સપોર્ટ કરશો એસડીની અંદર તેટલું તમારા વિડીયોને એક્સપોર્ટ થવાની અંદર વાર લાગશે।